ચાલો આપણે સામાયિક શ્રેણીનું મહત્વ સમજીએ. આધુનિક યુગમાં વેપાર તેમજ ધંધાકીય પ્રવૃત્તિઓમાં વધતી અનિશ્ચિતતાના કારણે સામાયિક શ્રેણી વડે એકઠી કરેલ માહિતી ખૂબ જ અગત્યની બને છે. નીચેના કારણોસર સામાયિક શ્રેણીના અભ્યાસને મહત્વ પ્રાપ્ત થાય છે. 1. ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતમાં થતા ફેરફારોની દિશા અને તરાહ જાણી શકાય છે. 2. શ્રેણીની કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફારો થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે. 3. ભવિષ્યની અંદાજિત કિંમતથી અગત્યના નિર્ણયો લઈ શકાય તેમજ ઉદ્યોગની કે સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે છે. 4. 2 અથવા તેથી વધુ ઉદ્યોગપતિઓ અથવા સરકારી સંસ્થાઓ તેમના દ્વારા મેળવેલી સામાયિક શ્રેણીની માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકે છે. હવે આપણે સામાયિક શ્રેણીની વ્યાખ્યા જોઈએ. સામાયિક શ્રેણીની વ્યાખ્યા આ મુજબ કરવામાં આવે છે. નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહે છે. સામાન્ય રીતે આ અવલોકનો સમાન સમયાંતરે લેવામાં આવે છે. સામાયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે લેવાય છે. તેને આપણે ટી વડે દર્શાવીશું અને તેની સાથે સંકળાયેલ સાપેક્ષ ચલને yt વડે દર્શાવીશું. આમ સમયના જુદા જુદા એકમો માટે આપેલ સામાયિક શ્રેણીને આપણે આ મુજબ રજૂ કરીશું. સામાયિક શ્રેણીના ઉપયોગો. સમય સાથે બદલાતા સામાયિક શ્રેણીના ચલમાં આવતા ફેરફારો કોઈ એક વિશિષ્ટ કારણસર થતા નથી. સામાયિક શ્રેણીનો ચલ અનેક પરિબળોને આધીન હોય છે અને તે બધા પરિબળોની અસર આપેલ ચલ પર થતી હોય છે. દાખલા તરીકે, જથ્થાબંધ બજારમાં ઘઉંનો ભાવ સમય સાથે બદલાતો હોય છે, જેના ઘણા જુદા જુદા કારણો હોઈ શકે છે, જેમ કે ઘઉંનું તે સમયનું ઉત્પાદન, ઘઉંની માંગ, ઉત્પાદિત માલ બજાર સુધી લાવવાનો ખર્ચ વગેરે. આમાંથી દરેક ઘટક અન્ય પરિબળો પર આધારિત હોય છે, જેમ કે ઘઉંનું ઉત્પાદન કેટલું થાય તેના પર તે સમયનું હવામાન, સિંચાઈની સુવિધા, તે સમયે વાપરેલ બિયારણ જેવી વિવિધ બાબતોની અસર થતી હોય છે. આવા પરિબળોની અસર સામાયિક શ્રેણીના ચલની કિંમત પર જુદા જુદા પ્રકારે થાય છે, જેનો અભ્યાસ કરવો જરૂરી હોય છે. સામાયિક શ્રેણીનો આ રીતે વિગતવાર અભ્યાસ કરવામાં આવે તો તેને સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ કહેવાય છે. સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ નીચેના 2 તબક્કામાં કરવામાં આવે છે. 1. સામાયિક શ્રેણીના ચલ પર અસર કરતા વિવિધ પરિબળો ઓળખવા. 2. આ પરિબળોને અલગ અલગ તારવીને તેમાંથી આપેલ ચલ ઉપર દરેકની અસર કેટલા પ્રમાણમાં થાય છે તે નક્કી કરવું. આ પ્રકારે કરવામાં આવેલ સામાયિક શ્રેણીનું પૃથ્થકરણ વ્યાપાર, વિજ્ઞાન, સામાજિક અને રાજકીય ક્ષેત્રે નીચે પ્રમાણે ઉપયોગી નીવડે છે. 1. ભૂતકાળની પરિસ્થિતિ જાણી શકાય છે અને તે પરથી ચલનનો પ્રકાર અને માપ મેળવી શકાય છે. 2. ચલની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવી શકાય છે. 3. મેળવેલ અનુમાનિત કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણયો લઈ શકાય છે તેમજ કાર્યનું આયોજન કરી શકાય છે. 4. જુદા જુદા સ્થળે અથવા સમયે આપેલ ચલમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. 5. ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતો અને વર્તમાન કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય તો તેના કારણો શોધી શકાય છે. ચાલો